મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આવનાર સમયની અંદર સંપૂર્ણ રેલવે તેજો તેમજ સંપૂર્ણ રેલવે તેજો તેમજ તલાટીના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાના હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. 5 સપ્ટેમ્બર અને 6 સપ્ટેમ્બર બંનેના કરણના પ્રશ્નોનો ભેગો વિડીયો છે, એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો આપણે શરૂઆત કરતાં પહેલાં મિત્રો 50 જેટલા ટોપિકમાંથી આ પ્રશ્નોનો વિડીયો બનાવવામાં આવે છે, તેમજ ખાસ કરીને વધારે ચર્ચા ન કરતાં આપણને જે કોઈ પ્રશ્ન છે તો મૌલિક ચર્ચા ચડે આપણે લાસ્ટમાં કરીશું. અને ગળામાં તકલીફ હોવાના લીધે ખાસ કરીને મિત્રો ભાગ 1 થી 2 રજૂ કરેલા છે. ત્રીજો ભાગ આપણે ટૂંક સમયમાં અપલોડ કરીશું. જે છેલ્લે 6 મહિનાની મૌલિક ચર્ચા કરી છે, ટૂંક સમયમાં ચર્ચા આપણે કરીશું. બરાબર. 1 થી 7 ભાગ પાડેલા છે. 6 મહિનાના કર્ણના મૌલિક ચર્ચા આપણે 100 જેટલા પ્રશ્નો કરીએ છીએ. 150 જેટલા પ્રશ્નો આ વિડીયોની અંદર થાય છે. 50 પ્રશ્નોમાંથી 10 પ્રશ્નો એક પ્રશ્ન દીઠ હોય છે. એટલે કુલ 150 અને 100 પ્રશ્ન કરણના મૌલિક પ્રશ્નો એ કુલ 250 જેટલા પ્રશ્નોનું સોલ્યુશન એક જ વિડીયોમાં હોય છે. 2 દિવસના ભેગા વિડીયો હોવાથી મૌલિક ચર્ચા છેલ્લે કરીશું નહીં. બરાબર. કરણના 6 મહિનાના પ્રશ્નો છે, એટલા માટે વિડીયો લાંબો ન બને એટલા માટે ખાસ કરીને. 5 સપ્ટેમ્બર કર્ણ અફેર્સ 2025. પ્રશ્ન 1, હાલમાં આંતરરાષ્ટ્રીય દાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 5 સપ્ટેમ્બરે વિશ્વ નારિયેળ દિવસ, 2 સપ્ટેમ્બર, 3 સપ્ટેમ્બર ગગનચુંબી ઇમારત દિવસ. તો નારિયેળ ઉત્પાદનમાં કર્ણાટક ટોપ પર છે, ઇન્ડોનેશિયા દેશમાં ટોપ પર છે, અને કેરળને નારિયેળ ભૂમિ કહે છે. પણ યાદ રાખશો, નારિયેળ ભૂમિ કહે છે પણ નારિયેળ ઉત્પાદનમાં કર્ણાટક ટોપ પર છે. પ્રશ્ન 2, હાલમાં રિયલ રિધમ એન્ડ સોલ 2025 કાર્યક્રમ ક્યાં આયોજિત કરવામાં આવ્યો? તો નેપાળનું કેપિટલ છે કાઠમાડું, કરન્સી છે નેપાળી રૂપિયા, PM છે કેપી શર્મા ઓલી, રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પૌંડેલ. લાહકા શેરપાએ 10 વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરીને રેકોર્ડ બનાવ્યો. મહિલાની અંદર ટોપ પર છે કામિરીતા શેરપા, 31મી વખત માઉન્ટ એવરેસ્ટ ચડાઈ કરીને પુરુષની અંદર ટોપ પર છે, તેમણે રેકોર્ડ બનાવ્યો છે. નેપાળ અને ભારત વચ્ચે સૂર્ય કિરણ નામનો એક્સરસાઇઝ થાય છે. નેપાળને આંતરિક રીતે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ સામેલ થયો. નેપાળે ભારતીય દૂતાવાસની હિન્દી સાહિત્ય ઉત્સવ આયોજન થયું. દક્ષિણ પૂર્વ એશિયાઈ ક્ષેત્રમાં રૂબેલા મુક્ત પ્રથમ દેશ નેપાળ બન્યો. પર્યટનને વધારવા માટે ટિકટોક નેપાળે પર્યટન બોર્ડની સાથે ભાગીદારી કરી. નેપાળ પર્યટનને વધારવા માટે પર્વતારોહીઓને 97 હિમાલયની ચોટીઓ પર નિઃશુલ્ક ચઢાઈની રજૂઆત કરી. નેપાળમાં ગાય જાત્રા તહેવાર મનાવવામાં આવ્યો. ગિર નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? ખીજડીયા તળાવ. અને આ બંને કોમેન્ટમાં જવાબ આપજો. અને કાલના પ્રશ્નો વિશે, તો તેલંગાણાની સ્થાપના 2 જૂન ક્યારે થઈ હતી? તો 2 જૂન 2014. જાપાનની સ્પેસ એજન્સી જાક્સા, અમેરિકાની સ્પેસ એજન્સી નાસા શતરંજ ગ્રેન્ડ માસ્ટર 87માં. તો હરિકૃષ્ણ હેરા 88માં શતરંજ ગ્રેન્ડ માસ્ટર દિવ્યા દેશમુખ, 89માં ગ્રેન્ડ માસ્ટર એસ રોહિત કૃષ્ણ. બરાબર. આ પ્રશ્નો હતા. પ્રશ્ન 3, હાલમાં NIRF રેન્કિંગ 2025માં કોણ ટોપ પર છે? તો IIT મદ્રાસ. IIT મદ્રાસ છે પરિસરની IIT વિશે પ્રશ્ન. IIT મદ્રાસ છે પરિસર ભારતીય સેનાના અનુસંધાન પ્રકોષ્ઠ અગ્નિશોધની સ્થાપના કરી. IIT મદ્રાસે કૃષિ અવશિષ્ટ આધારિત પેકિંગ સામગ્રી વિકસિત કરી. IIT ગુવાહાટીની ટીમને બાસ આધારિત ઓટોમોબાઈલ માટે તૈયાર કરવામાં આવી. IIT મદ્રાસે ભારતીય સાથે હલકી વ્હીલચેર વાડી લોન્ચ કરી. IIT SC/ST ઉમેદવારો માટે વિશેષ પ્રવેશ અભિયાનની શરૂ કર્યો. કયું યુનિવર્સિટી રેન્કિંગ 2025માં IIT દિલ્હી ટોપ પર છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાનના AI સેન્ટર ઓફ એક્સિલન્સ સ્થાપિત કરવા માટે IIT દિલ્હી સાથે MOU હસ્તાક્ષર થયા છે. પ્રશ્ન 4, હાલમાં ભારત અને કયા દેશના વચ્ચે કાર્બન વેપાર અને હરિત નિવેશ વધારવા હેતુથી GCM સમજોતા થયા છે? તો જાપાન. તો કેપિટલ છે ટોક્યો, કરન્સી છે જાપાની યેન, PM છે શિગુરુ ઇસેબા, જાપાન રાજદૂત શિબિર જ્યોર્જ બન્યા. પ્રધાનમંત્રી મોદીને જાપાનની સુબિદરુમાં ગુટિયા ભેટ આપી છે. CUCએ જાપાનમાં બોર્ડ જાપાન ઓપન બેડમિન્ટન 2025 પુરુષ સિંગલ ખિતાબ જીત્યો. ફિલ્મફેર પુરસ્કાર ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે? બરાબર. કોમેન્ટમાં જવાબ આપજો. ફિસુ વર્લ્ડ કપ ગેમ્સ 2025ની પદક તાલિકામાં જાપાન ટોપ પર છે. ભારત વિશ્વક્રમ પર છે. IIT 16માં
ઇન્ડિયા ટ્રેડ ફેર ટોક્યોમાં આયોજિત કરવામાં આવ્યો. જાપાને માઉન્ટ શિન મોડેરે કે જ્વાળામુખી વિસ્ફોટ થયો. જાપાનની A2A રોકેટ જળવાયુ પરિસ્થિતિની દેખરેખ ઉપગ્રહ પ્રક્ષેપિત કરી. જાપાનની જનસંખ્યામાં સતત 14 વર્ષમાં ગિરાવટ જોવા મળી. 1 વર્ષમાં 9 લાખની ગિરાવટ જોવા મળી. જાપાને 6 કલાકમાં 3D પ્રિન્ટર રેલવે સ્ટેશન બનાવ્યો છે. પ્રશ્ન 5. હાલમાં કઈ IITએ ભારતીય ભાષાઓને અને વિરાસત માટે AI ઉપકરણો વિકસિત કરી છે? તો IIT જોધપુર. પ્રશ્ન 6. હાલમાં કયા રાજ્યની સરકારે શરદ ઋતુને કેલેન્ડર 2025 લોન્ચ કરવામાં આવ્યું છે? તો મેઘાલય. મેઘાલયનું કેપિટલ છે શિલોંગ. CM છે કોનર સંઘમાં. રાજ્યપાલ છે CH વિજયશંકર. લોકસભાની 2, રાજ્યસભાની 1, વિધાનસભાની 60. મેઘાલયની 2 નવી બ્રુસ ક્રોપ પ્રજાતિની શોધ થઈ. બેહદેન અખલમ મહોત્સવ જે મેઘાલયમાં મનાવ્યો. મેઘાલયને 2 દિવસીય રાગસોંગ રાષ્ટ્રીય આદિવાસી સંગીત મહોત્સવ સપનો થયો. મેઘાલયના બજેટમાં 8% સ્વાસ્થ્ય માટે ફાળવેલ જે ભારતનો સર્વાધિક છે. મેઘાલય 2027માં 29મો રાષ્ટ્રીય ખેલોની મેજબાની મેઘાલય કરશે. પ્રોસેસ્ડ બટાટાની અંદર કોણ ટોપ પર છે? પ્રોસ્ટેડ બટાટા વેફરને જેની બને તે બટાટાની અંદર ટોપ પર કોણ છે? બરાબર, આપણે ખૂબ જ ચર્ચા કરેલી છે. તમને કદાચ ખબર છે, આગળના વિડીયો જોયા છે તો. મેઘાલયના આધાર વેરિફિકેશનનું વધુ સારું બનાવવા માટે UAIDAIના 2 પુરસ્કાર જીત્યા. લગભગ 1 દશકના પ્રતિબંધના પછી પ્રથમ વૈજ્ઞાનિક કોલસાનું ખજાનાનું ઉદ્ઘાટન મેઘાલયમાં થયું છે. પ્રશ્ન 7. હાલમાં વિત્ત વર્ષ 2026માં પ્રથમ ભાગની ભારતમાં FDI કેટલા પ્રતિશતનો વધારો થયો છે? 15% FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. પ્રશ્ન 8. હાલમાં કયા રાજ્યની સરકારે શ્રમ કાનૂન સુધારાને અંતર્ગત વધારે સમયને મંજૂરી આપી છે? તો મહારાષ્ટ્ર. તો કારખાનાની અંદર અધિનિયમ 12 કલાક ઓવરટાઈમ 144 કલાકનો. દુકાનમાં પ્રતિષ્ઠ અધિનિયમ 10 કલાક ઓવરટાઈમ અને ઓવરટાઈમ 144 પ્રતિ કલાકનો. જે 8 કલાક હતા ને તેની અંદર વધારાની મંજૂરી આપી છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. CM છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણ. ઉજાની બંધ, જયકવાડી બંધ, કોયના બંધ, નાવેગાંવ, નાગજીરા, સહ્યાદ્રી, મેલઘાટ, તળોવા, અંધારીબો, ટાઈગર હિલ મહારાષ્ટ્રમાં આવેલા છે. આપણે ખૂબ જ ચર્ચા કરેલી છે. લોકસભાની 48, રાજ્યસભાની 19, વિધાનસભાની 288. ડુંગળીમાં ટોપ પર છે. કેળાની અંદર ટોપ પર છે. દ્રાક્ષની અંદર ટોપ પર છે. ક્ષેત્રફળની અંદર 3જો રાજ્ય મહારાષ્ટ્ર બન્યો. આંધ્રપ્રદેશ 1 પર છે. 2 પર રાજસ્થાન છે. 3જા પર મહારાષ્ટ્ર. મધ્યપ્રદેશ 4 પર છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા નંબર પર છે. તો રશિયા ટોપ પર છે. કેનેડા 2 પર છે. ચીન 3 પર છે. બ્રાઝિલ 4 પર છે. અમેરિકા 6 પર છે. અમેરિકા 5 પર છે. ઓસ્ટ્રેલિયા 6 પર છે. અને ઇન્ડિયા 7 પર છે. રશિયા 1 પર, 2 પર કેનેડા, ચીન 3, બ્રાઝિલ 4, અમેરિકા 5, 6 પર ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા 7 પર છે. જનસંખ્યાની દ્રષ્ટિએ બીજો રાજ્ય મહારાષ્ટ્ર બન્યો. તો ઉત્તર પ્રદેશ 1 પર છે. મહારાષ્ટ્ર 2 પર છે. બિહાર 3 પર છે. પશ્ચિમ બંગાળ 4 પર છે. આંધ્રપ્રદેશ 5 પર છે. નાગપુરમાં મારબત ઉત્સવ ખૂબ હર્ષોલ્લાસથી મનાવવામાં આવ્યો. UPIની ઉપયોગ મહારાષ્ટ્ર ટોપ પર છે. કર્ણાટક 2 પર છે. ઉત્તર પ્રદેશ 3 પર છે. મહારાષ્ટ્રે આધિકારિક રીતે ગણોત્સવ અને રાજ્યોત્સવ ઘોષિત કરવામાં આવ્યો છે. ઘોષણા કરી હતી ત્યારે પણ આ પ્રશ્ન કરવામાં આવી હતી. ગણેશ ઉત્સવ વિશે આપણે મહારાષ્ટ્ર વિશે ચર્ચા કરી દીધી હતી. મહારાષ્ટ્ર સરકારે 5 લાખથી વધારે ગીગ વર્ક્સ સામાજિક સુરક્ષા યોજના શરૂ કરી. મહારાષ્ટ્રે કોલી સમુદાયની નાની પૂર્ણિમા ઉત્સવ મનાવ્યો છે. દિશા અભિયાન મહારાષ્ટ્ર લાગુ કરવામાં આવ્યો. ભારતને AI સંચાલિત આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન થયું. પશુપાલન અને મુરગીપાલન ક્ષેત્રમાં કૃષિનો દરજ્જો પ્રથમ ભારતીય મહારાષ્ટ્રે આપ્યો છે. પશુપાલન અને મુરગીપાલનને. બરાબર. પ્રશ્ન 9. હાલમાં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025 માટે કેટલા શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા છે? તો 45. પ્રશ્ન 10. હાલમાં ભારતની શિશુ મૃત્યુદરની 2023માં ઘટીને રેકોર્ડ ન્યૂનતમ કેટલા પર આવ્યો છે? તો 25%. 2013ની અંદર તો 40%, 23માં થયો છે 25%. 1 વર્ષથી ઓછી ઉંમરના 23નો આંકડો છે. બરાબર. તો 69% હતો ને તે ભારતની અંદર હતો. એ 1 થી 5 વર્ષની અંદર હતો. ના, જન્મજાત શિશુ હતું ને તેની વાત છે. આ છે વાત 1 વર્ષથી ઓછી ઉંમરના. અને પેલો જન્મજાત જે પ્રસૂતિ દરમિયાન જે બાળક જન્મે તેની વાત કરી છે. કયા રાજ્યની સરકારે જનજાતિ અનુકરણ પરિયોજના શરૂ કરી છે? બરાબર. કે રાજ્ય સરકારે, તમારા માટે પ્રશ્ન છે, કયા રાજ્યની સરકારે જનજાતિ અનુક્રમણ પરિયોજના શરૂ કરી છે? તો રાજ્યનું નામ કોમેન્ટમાં જવાબ આપજો. પ્રશ્ન 12. હાલમાં કઈ GST પરિષદની બેઠક કર સ્લેબનો વિલય થયો છે? તો 56મી બેઠક. પ્રશ્ન 13. હાલમાં એક રડાર સ્ટેશન સ્થાપિત કરવા માટે
ઇન્ડિયા કોસ્ટ ગાર્ડ અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ વચ્ચે સમજોતા થયા છે. તો કેરળ કેપિટલ છે તિરુવનંતપુરમ. બરાબર. તો મૌલિક ચર્ચા કરી લઈએ તે પ્રશ્ન વિશે અને તે વિડીયો વિશે. કોમેન્ટમાં જવાબ આપજો. કેરળનું કેપિટલ તિરુવનંતપુરમ. સીએમ છે પિનરાઈ વિજયન. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. લોકસભાની 20, રાજ્યસભાની 9, વિધાનસભાની 140. રબર ઉત્પાદન કેરળ ટોપ પર છે. કાલી મિર્ચ ટોપ પર છે. કેરળની નારિયેળ ભૂમિ કહે છે. આદાની મૂડી 16 નેશનલ પાર્ક. બટ્ટિકાના 16 નેશનલ પાર્ક. પમણક 16 નેશનલ પાર્ક. સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક. એરવીપુરમ નેશનલ પાર્ક. પેરિયર નેશનલ પાર્ક. તૈયમ તહેવાર. ત્રિશુલપુરમ તહેવાર. ઓણમ તહેવાર. શાંત ઘાટી કેરળમાં આવી છે અને ફૂલોની ઘાટી ઉત્તરાખંડમાં આવેલી છે. બરાબર. આટલો જવાબ ઠીક કરી લેજો. કેરળ પર્યટનમાં સૌથી આકર્ષક સોશિયલ મીડિયા પર પેટા ગોલ્ડ એવોર્ડ 2025 મળ્યો. કેરળને ભારતનો પ્રથમ પૂર્ણ ડિજિટલ સાક્ષર ઘોષિત કરવામાં આવ્યો. કેરળને મીઠા પાણીમાં કરચલાની પ્રજાતિની શોધ કરી. 11મો માલબાર મહોત્સવનું આયોજન કેરળમાં થયું. કેરળ નવા ડ્રેગન ફ્લાય પ્રજાતિની લીરા થેમિસ અભયારણ્યની શોધ કરી. કેરળમાં આર્થુકુલા પોલીસ સ્ટેશનને ભારતનો ISO પ્રમાણિત સ્ટેશન બન્યો છે. કેરળનો પ્રથમ સ્ક્રીન બેગ તિરુવનંતપુરમમાં ખોલવામાં આવ્યો. પ્રશ્ન 14 હાલમાં કયા રાજ્યની વીજળી ક્ષમતા વધીને 30,000 મેગાવોટ થઈ છે? તો છત્તીસગઢ. છત્તીસગઢનું કેપિટલ છે રાયપુર. સીએમ છે જિષ્ણુ વર્મા. રાજ્યપાલ છે રમણ ડેકા. છત્તીસગઢ જનજાતીય શિક્ષા વધારવા માટે મોટા અને કોલિનિયા સાથે સમજૂતી થયા. દેશનો પ્રથમ AI બેસ્ડ ડેટા સેન્ટર પાર્કની નીંવ છત્તીસગઢના રાયપુરના સેક્ટરમાં રાખવામાં આવી છે. વન પારિસ્થિતિક તંત્રમાં હરિતશકલ ઘરેલું ઉત્પાદનથી જોડાવાળો પ્રથમ રાજ્ય છત્તીસગઢ બન્યો. 24મો રાષ્ટ્રીય વનવાસી ક્રીડા પ્રતિયોગિતાનો સમારંભ રાયપુરમાં થયો. 17મો વિવેકાનંદ મેળાનું ઉદ્ઘાટન રાયપુરમાં થયો. વિશ્વની 10 સૌથી મોટી કોલસા ખજાનોમાં 2 ભારતીય ખજાનોમાં સામેલ થઈ. ગેવરા અને ગુચમુંડા. રાયપુરના યુવા સમૂહને મિયાકવાકી પદ્ધતિથી લઘુવન બનાવ્યો છે. બરાબર. પ્રશ્ન 15 અને છેલ્લો. હાલમાં વિશ્વ મુક્કેબાજી એટલે કે બોક્સિંગ ચેમ્પિયનશિપ કયા શરૂ થઈ છે? તો UK. બરાબર. કાલે તમને જે પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ UK. બરાબર. હાલમાં કોને 2025 ડચ ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે? તો ઓસ્કર PS3. પ્રશ્ન તમારે પૂછાય છે હાલમાં કોણે UAE ભારતના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા છે? તો અજય સિંહ, અનિશ દયાલ, સી દીપક મિત્તલ. દીપક મિત્તલ. બરાબર. ડી એક પણ નહીં. લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.